ભગવાને જણાવ્યું, જ્યારે ધર્મમાં ગ્લાનિ અને અધર્મમાં વૃદ્ધિ થાય છે ત્યારે હું પ્રકટ થાઉં છું. હવે ભગવાન સૃષ્ટિમાં પોતાનો આવવાનો ઉદ્દેશ સ્પષ્ટ કરે છે. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સાધુ પુરુષોના રક્ષણ માટે, પાપીઓના વિનાશ માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે દરેક યુગમાં હું પ્રકટ થાઉં છું. પોતાનું સૃષ્ટિમાં આવવાનું પ્રથમ અને મુખ્ય કારણ ભગવાન જણાવે છે. પરિત્રાણાય સાધુનામ, સાધુઓના રક્ષણ માટે હું આવું છું. સાધુ એટલે કોણ? ભગવા વસ્ત્ર ધારણ કર્યા હોય, જટા દાઢી વધારેલી હોય, ચંદન કે ભસ્મ લગાવીને ફરવાવાળો વ્યક્તિ એટલે સાધુ? ના. વિવાહ વિધિમાં વર જ્યારે માંડવે આવે છે ત્યારે કન્યાના પિતા વરને આસન આપતા પહેલાં કહે છે, ત્વમ સાધુ ભવ, તું સાધુ બન. શું કન્યાના પિતા પોતાના થનાર જમાઈને એવું કહેશે કે તું બાવો બન, સંન્યાસી બન, સંસાર છોડ? ના. સાધુ એટલે સરળ અને સજ્જન માણસ, જે સરળ વૃત્તિનો અને સરળ બુદ્ધિનો હોય. ધાર્મિક નિષ્ઠાવાળા અને ધાર્મિક જીવન જીવવાવાળા સજ્જન માણસને સાધુ કહેવાય. પિતા પોતાના જમાઈ પાસે પ્રથમ એ વચન માંગે છે કે તું સરળ બન, સજ્જન બન, પારદર્શક બન, તો હું તને બેસવાનું આસન આપું અને મારી કન્યા આપું. આ તેની પાછળનો ભાવ છે. અને વર પણ અહમ સાધુ ભવામી, હું સાધુ અને સરળ બનીશ તેવું વચન આપે છે. જે ક્યારેય કોઈનું અહિત ન ઈચ્છે, પોતાના પ્રાણ આપીને પરોપકારનું કામ કરે, બીજાના હિતનું હંમેશા ધ્યાન રાખે તે સાધુ. જે પરાર્થે એટલે બીજા માટે અને પરમાર્થે પ્રભુ માટે જીવે તે સાધુ. જે જીવનમાં યોગ્ય નિર્ણય ધરાવતો હોય અને પોતાની ભૂલને નમ્રતાથી સ્વીકારતો હોય તે સાધુ. આવા સાધુ પુરુષ, આવા સરળ સજ્જન માણસોની રક્ષા માટે ભગવાનનું અવતરણ થાય છે. પરિત્રાણાય સાધુનામ. ભગવાનના આવવાનું બીજું કારણ વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોના સંહાર માટે ભગવાન આવે છે. આ સેકન્ડરી રીઝન છે. ભગવાનનું આવવાનું આ ગૌણ કારણ છે. દુષ્ટોના સંહાર માટે ભગવાને પ્રત્યક્ષ આવવાની જરૂર પડતી જ નથી. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ફલાણા ભાઈ ચા પીતા પીતા જ ઢળી પડ્યા, પેલા બહેનનો જરીક પગ લપસ્યો ને બ્રેઇન હેમરેજ થઈ ગયું. અરે રાત્રે તો જેમની સાથે હજી વાત કરી હોય અને સવારે ખબર આવે કે તેઓ તો ઉકલી ગયા. જો આ રીતે માણસ હાર્ટ એટેક, બ્રેઇન હેમરેજ, અકસ્માત કે કોરોનરી થ્રોમ્બોસિસથી એક જ ક્ષણમાં મરી જાય છે, તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એવા સર્વ સામર્થ્યયુક્ત ભગવાન કંસ અને જરાસંઘને, રાવણ અને મારીચને પણ ક્ષણમાં જ પરલોક પહોંચાડી શકે છે. તે માટે ભગવાને કંઈ પ્રત્યક્ષ આવવાની જરૂર નથી. ભગવાન આવે છે તો સજ્જન માણસો માટે આવે છે. તેઓ સારું કામ કરે તેથી શાબાશી આપવા, તેઓ થાકી ગયા હોય તો તેમનો ઉત્સાહ વધારવા, તેમના પર કષ્ટ આવે ત્યારે તેમના રક્ષણ માટે, તેમના પ્રેમથી પરવશ બનીને ભગવાનને સૃષ્ટિમાં આવવું પડે છે. બે મિત્ર વચ્ચે ગાઢ મિત્રતા. એક મિત્ર અમેરિકા જઈને વસે છે. 25-30 વર્ષથી તે ઇન્ડિયા આવ્યો જ નથી. મિત્રને મળ્યો જ નથી. ફોન કોલ, વિડીયો કોલથી બંને સતત એકબીજાના સંપર્કમાં. ફિઝિકલી દૂર પણ ઇમોશનલી બંને જોડાયેલા જ. તેમની મિત્રતા એટલી જ પ્રગાઢ. ઇન્ડિયા રહેતા મિત્રની દીકરીના લગ્ન લેવાય છે. મિત્રનો અતિ આગ્રહ. દીકરીએ પણ વાલથી આમંત્રણ આપ્યું, અંકલ તમારે આશીર્વાદ આપવા આવવું જ પડશે. વિદેશી મિત્ર આ પ્રેમાગ્રહને વશ થઈને પોતાના બિઝી શિડ્યુલમાંથી પણ સમય કાઢીને અઠવાડિયા માટે ઇન્ડિયા આવે છે.
મિત્રને ત્યાં જ રહે છે અને મિત્રની સાથે બધા જ ફંક્શન એટેન્ડ કરે છે. લગ્ન પતી ગયા પછી જવાના છેલ્લા દિવસે ગામમાં પોતાનું જૂનું મકાન છે ત્યાં તે આંટો મારી આવે છે. 2-3 કલાક ગામમાં રહે છે, ઘર થોડું સાફ કરે છે અને પાછું રિટર્ન થઈ જાય છે. ગામના લોકો જે આમના પૂરા પ્રોગ્રામથી વાકેફ નથી તેઓ તો એમ જ કહેશે કે અમેરિકાવાળા શેઠ 2-3 કલાક માટે ગામ આવ્યા અને ઘર સાફ કરીને ચાલ્યા ગયા. તેમને ખબર નથી કે અમેરિકાથી આવવાનું તેમનું મુખ્ય પ્રયોજન મિત્રની દીકરીના લગ્ન હતા અને આવ્યા તો સાથે સાથે ઘર સાફ કરતા ગયા. ઘર સાફ કરવા માટે તેમણે અમેરિકાથી આવવાની જરૂર ન પડે. એક ફોન કરે તો પણ તે કામ તો પતી જાય. તે જ રીતે જે લોકો રામ અને કૃષ્ણને પૂરા જાણતા નથી, જેમને અવતારવાદનું રહસ્ય હજી ખબર નથી, તેઓ તો એમ જ કહે છે કે રાવણને મારવા શ્રીરામ આવ્યા હતા, કંસનો વધ કરવા શ્રીકૃષ્ણ પધાર્યા. ના, શ્રીરામ આવ્યા છે તો નિષાદરાજ ગુહને મળવા, કેવટને મળવા, વાનરરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરવા, શબરીના બોર ખાવા આવ્યા છે અને આવતા આવતા જરાક ઝાડુ મારતા ગયા એટલે કે રાવણને મારી જ ને પરલોક પહોંચાડ્યા. ભગવાનના આવવાનું મુખ્ય કારણ એટલે પરિત્રાણાય સાધુનામ જ છે. આ ભૂલાવું ન જોઈએ. દુષ્ટોના સંહાર માટે ભગવાન આવે છે. આ સંકલ્પનાને જો મુખ્ય ગણીશું તો તે રોંગ ઇન્ટરપ્રિટેશન ગણાશે. ભારતીય સંસ્કૃતિનું આ મધુર અવતારવાદનું રહસ્ય માણસને નિષ્ક્રિય કે આળસુ બનાવવા માટે નથી. આ સૃષ્ટિમાં દુષ્કર્મ વધી ગયા છે. આપણે ચાલો ભજન કરીએ, જપ તપ ઉપવાસ કરીએ, માળા ફેરવીએ, પદયાત્રા કરીએ, સંઘ કાઢીએ, ભગવાન આવશે અને બધું સરખું કરશે. આ માન્યતા, આ કલ્પના સદંતર ખોટી છે. પરંતુ સમાજમાં વ્યાપેલા આ દુષ્કર્મને દૂર કરવા જ્યારે સજ્જન પુરુષો આગળ આવશે, અવિરત પ્રયત્ન કરશે, પુરુષાર્થની અખંડ ધૂન અને લગન હશે, ત્યારે ભગવાન પધારે છે. આપણને એમ થાય કે દ્રૌપદીની જેમ આજે પણ સ્ત્રીઓનું વસ્ત્રાહરણ થાય છે તો ચીર પૂરવા ભગવાન કેમ નથી આવતા? તે માટે દ્રૌપદીની જેવી સંપૂર્ણ શક્તિ સમર્પિત કરવાની અને તે પછી દિલનો આર્તનાદ હોવો જોઈએ. એ પછી ખરો પોકાર હશે તો કૃષ્ણ જરૂર આવશે. ભગવાનના આવવાનો ત્રીજો હેતુ છે ધર્મ સંસ્થાપના. ધર્મ સંસ્થાપના એટલે કોઈ એક સંપ્રદાય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એને સમાજમાં પ્રસ્થાપિત કરવો એ વાત નથી. ધર્મ સંસ્થાપના એટલે આખો સમાજ સદવિચાર અને સદવૃત્તિના માર્ગ ઉપર ચાલતો થાય, બહારના વિચારો સત બને, પ્રત્યેક માણસ પોતાની ઈચ્છા શક્તિ, વાસના શક્તિ અને ક્રિયાશક્તિનો દુરુપયોગ કરતા અટકે તથા આત્મશક્તિ દ્વારા આધ્યાત્મિક વિકાસ કરતો થાય, ત્યારે કહેવાય ધર્મની સ્થાપના, ધર્મ સંસ્થાપના. ભારતીય સંસ્કૃતિમાં ભગવાનના 24 અવતાર બતાવ્યા છે. તેમાં મુખ્ય 10 અવતાર છે. દરેક અવતારમાં ભગવાન જુદા જુદા ઉદ્દેશથી આવેલા દેખાય છે. મત્સ્ય અવતારમાં પરિત્રાણાય સાધુનામ કર્યું, નૃસિંહ અવતારમાં પરિત્રાણાય સાધુનામ તો કર્યું જ, અને હિરણ્ય કશ્યપુને મારીને વિનાશાય ચ દુષ્કૃતામ પણ કર્યું. વ્યાસ મુનિનો પણ કૃષ્ણ દ્વૈપાયન તરીકે એક અવતાર જ છે. તેમણે વેદોના વિભાજન દ્વારા ધર્મ સંસ્થાપનાનું કાર્ય કર્યું. તો જ્ઞાનના અવતાર એવા કપિલ મુનિએ પણ ધર્મ સંસ્થાપનાનો હેતુ સર કર્યો. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે આ ત્રણ ઉદ્દેશ પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાને સિદ્ધ કરેલા છે. અવતારવાદ એ પૂર્ણ પ્રયત્નવાદ પર આધારિત છે.
સૃષ્ટિમાં પાપનો ભાર વધશે અને ભગવાન આવશે એ ગાંડી માન્યતા છે. નિષ્ક્રિય જીવોની પ્રાર્થના સાંભળવાની ભગવાનને ફુરસદ નથી. રડતો માણસ અને માંગતો માણસ આપણને ન ગમે તો ભગવાનને ક્યાંથી ગમે? કુમારીલ ભટ્ટ જેવી સંસ્કૃતિ માટેના બલિદાનની તૈયારી હોય, સમાજમાં દૈવી જીવન માટે જેઓ અવિરત પ્રયત્ન કરતા હોય, તેમના થાકને ઉડાડવા, તેમનામાં ઉત્સાહ અને ઉષ્મા પૂરવા ભગવાન આવે છે. આવા પ્રિય લોકોને મળવાની ભગવાનને પણ તાલાવેલી હોય છે. તેમને મળવા ભગવાન ગમે તે બહાને પૃથ્વી પર અવશ્ય પ્રકટ થાય છે. પત્ની ડિલિવરી માટે પિયર જઈ રહી છે. પતિ તેને સ્ટેશને મૂકવા આવે છે. પત્નીના હાથમાં થોડા રૂપિયા આપે છે અને કહે છે, 1-2 અઠવાડિયા પછી હું આવીશ ત્યારે તને બીજા પૈસા આપીશ. પતિ શ્રીમંત છે, તેના ખિસ્સામાં પણ ઢગલો પૈસા છે અને બેંકના ખાતામાં પણ 5 લાખ રૂપિયા પડ્યા છે. છતાં તે અત્યારે પત્નીને વધારે પૈસા નથી આપતો, કારણ તેને પત્ની પ્રત્યે પ્રેમ છે અને તેથી પૈસા આપવાના બહાને તે પત્નીને મળવા જઈ શકશે તેમ વિચારે છે. જગતના ધણીની પણ આ ધણી જેવી જ ભૂમિકા છે. તેને પણ આ સૃષ્ટિના સજ્જન માણસોને મળવાનો મોહ છે અને તેથી તે અવતરણ કરે છે. શ્રી કૃષ્ણએ કંસ, જરાસંઘ, કાલ, યવન, નરકાસુરને મારવા માટે અવતરણ નથી કર્યું, પરંતુ વ્રજવાસી માટે, બાલ સખાઓ માટે, પાંડવો માટે, સુદામા માટે, નંદ યશોદા માટે, ઘેલી થયેલી ગોપીઓ માટે ભગવાન આવ્યા છે અને આવતા આવતા સૃષ્ટિને સાફ કરતા ગયા છે, દુષ્ટોને મારીને. વિનાશાય ચ દુષ્કૃતામ. વિનાશાય ચ દુષ્કૃતામ કરવા પાછળ પણ ભગવાનની નિર્દયતા નહીં, પરંતુ કરુણતા જ પ્રકટ થાય છે. બાળક ખોટું બોલે અથવા સ્કૂલમાંથી કોઈની પેન્સિલ ચોરી લાવે તો મા બાળકને થપ્પડ મારે છે. આ થપ્પડ પાછળ માનો બાળક પ્રત્યેનો પ્રેમ અને કરુણા છલકાય છે કે તે વધારે ગુના કરતા અટકે. દુર્જનોના સંહાર પાછળ ભગવાનની આ જ કરુણા છે. તેમને દુષ્કર્મમાંથી, પાપમાંથી મુક્તિ આપે છે. ભગવાનના નિગ્રહમાં પણ અનુગ્રહ જ છે. ભગવાન ક્યારે આવે છે, કેમ આવે છે, શા માટે આવે છે, તેની પળોજણમાં જ ન પડીએ તો? બસ આ સૃષ્ટિમાં ભગવાન આવે છે તે એક મધુર કલ્પના છે, કેમ કે આ સૃષ્ટિ એ તો ભગવાનનું બનાવેલું એમનું જ ઘર છે અને પોતાના ઘરે વ્યક્તિ આવે ત્યારે કોઈ પૂછતું નથી કે કેમ આવ્યા. તેથી એ જગન નિયંતાને પૂછવાનો આપણને પણ કોઈ હક કે અધિકાર નથી કે પ્રભુ તમે શા માટે સૃષ્ટિમાં વારંવાર પધારો છો. બસ સૃષ્ટિમાં ભગવાનનું આવવું તે એક અદ્ભુત વાસ્તવિકતાને જ આપણે સ્વીકારીએ અને આપણી સાથે સૃષ્ટિમાં રહેલા એ ઈશ્વર પ્રાપ્તિનું સંપૂર્ણ રહસ્ય આપણે આવતા વખતે જોઈશું. જય શ્રી કૃષ્ણ.